જય શ્રી બાબા કેદાર. મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જેમાં આપ સર્વનું સ્વાગત છે. અને આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક એવું દિવ્ય જ્યોતિર્લિંગ એટલે કે કેદારનાથ વિશે વાત કરવાના છીએ. આગળ હું તમને કેદારનાથ બાબાના દર્શન કરાવીશ, તેમજ એની સાથે જે પૌરાણિક કથા સંકળાયેલી છે એની પણ હું તમને વાત કરીશ. તો ચાલો આજની આપણી સફર શરૂ કરીએ. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ મંદાકિની નદીના કિનારે આવેલું છે. અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ છે સોનપ્રયાગ, કે જ્યાંથી આપણે કેદારનાથ બાબાના દર્શન કરવા માટે જવાનું હોય છે. યાત્રાની શરૂઆતમાં સૌપ્રથમ સોનપ્રયાગમાં આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને જો આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ત્યાં એ બતાવીને તમારે આગળ વધવાનું હોય છે. સોનપ્રયાગથી આ રસ્તે તમારે ગૌરીકુંડ સુધી જવાનું હોય છે અને અહીંથી તમારી યાત્રા શરૂ થાય છે. આ વર્ષે મંદાકિની નદીમાં એટલું પૂર આવેલું કે રસ્તામાં ઠેર ઠેર ભૂસ્ખલન અને રસ્તાઓને ખૂબ નુકસાન થયેલું છે, જે હું આગળ યાત્રા દરમિયાન આપને બધું બતાવીશ. સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી તમારે અહીંથી લોકલ જીપમાં જવાનું હોય છે અને એની માટે તમારે વ્યક્તિ દીઠ 50 રૂપિયાનું ભાડું ચૂકવવાનું હોય છે. અને ગૌરીકુંડથી તમારે તમારી યાત્રા પેદલ માર્ગ અથવા તો ઘોડા ખચ્ચર દ્વારા કે પછી ડોલી દ્વારા કે પીઠું દ્વારા તમે યાત્રા કરી શકો છો. આ વર્ષે મેં તમને કીધું એમ આ વર્ષે ખૂબ નુકસાન થયેલું છે. અને સાચું કહું તો આ યાત્રાની અંદર આ 4 ધામ પૈકીની યાત્રામાં સૌથી કઠિન યાત્રા કહી શકાય. सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मानव तुझ्या जीवनासार्थ साकार महाकाय. દરિયાઈ સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈએ આ કેદારનાથ ઘાટી આવેલી છે. અને આ ઘાટી મંદાકિની નદીના કિનારે કિનારે નીચે આવે છે. આ વર્ષે આવેલા પૂરની અંદર બહુ બધું નુકસાન થયેલું છે અને આપ જે અત્યારે જોઈ રહ્યા છો એ એના દ્રશ્યો છે. અને ગૌરીકુંડથી તમારી યાત્રા શરૂ કરવાની હોય છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ ગૌરીકુંડની બજાર છે. અને ગૌરીકુંડથી તમારે સરકારી દર ઉપર ઘોડા ખચ્ચર અને ડોલી અથવા તો પીઠું બાંધવાનું હોય છે. બંને બાજુએ સાંકડી એવી બજારમાંથી પસાર થઈને તમારે ઘોડા પડાવ સુધી પહોંચવાનું હોય છે. પણ એ પહેલા તમારે આ જે છે ગૌરી મંદિર એટલે કે ગૌરી કુંડમાં સ્નાન કરીને આ યાત્રાની શરૂઆત કરવાની હોય છે. ગૌરીકુંડ આ વર્ષે આવેલા મંદાકિનીના પૂરમાં સંપૂર્ણપણે નાશ પામેલ છે. ગૌરીકુંડ એટલે કે ત્યાં ગરમ પાણીના કુંડ આવેલા હતા, પણ આ વર્ષે એને પણ નુકસાન થયેલું છે અને પણ બંધ થયેલું છે. અહીંથી તમારે ઘોડા બાંધીને તમારે ઘોડા ખચ્ચર કે ડોલી દ્વારા તમારી યાત્રાની શરૂઆત કરવાની હોય છે. લગભગ 21 કિલોમીટર જેટલો આ પેદલ માર્ગ એટલે કે આ કાચો સાંકડો માર્ગ તમારે ખૂબ જ કઠણાઈઓ સાથે પસાર કરવાનો હોય છે. અને ત્યારબાદ તમને દિવ્ય અનુભૂતિ સાથે બાબા કેદારના દર્શન કરવા મળતા હોય છે. રસ્તામાં ઠેર ઠેર ભૂસ્ખલનને કારણે મેં પહેલા કીધું તેમ રસ્તાઓને ખૂબ જ નુકસાન થયેલું છે.
અને ચાલુ વર્ષે જે આ 21 કિલોમીટરનો માર્ગ જે છે એમાં લગભગ 20 થી 25 જગ્યાએ માર્ગ તૂટી ગયેલો હતો, જેને હાલમાં કામ ચલાઉ સ્તરે રિપેર કરીને યાત્રાને શરૂ રાખવામાં આવેલ છે. પણ મિત્રો, તમે જેમ જેમ યાત્રામાં આગળ વધશો એટલે તમને આ દ્રશ્યો જોવા મળશે કે જે તમને એવું લાગશે કે આ ખરેખર એક જોખમભરી યાત્રા છે. પણ બાબા કેદારના દર્શન કરવા લોકો આ જોખમ પણ લેતા હોય છે. ગંગોત્રી ધામના દર્શન કર્યા બાદ આપણે ગુપ્ત કાશી થઈને બાબા કેદારના દર્શન કરવા માટે સોનપ્રયાગ ગૌરીકુંડ સુધી આવીને તમારે આ જે કઠણાઈ ભર્યો માર્ગ છે એ 21 કિલોમીટરનો માર્ગ પસાર કરીને આપણે કેદારનાથના દર્શન કરવા જવાનું હોય છે. ત્રીજા દર્શન કેદારનાથ ધામના શા માટે? કારણ કે કેદારનાથ ભક્તોને વૈરાગ્ય તરફ વાળે છે. આ એક વિકટ યાત્રા છે અને પ્રભુને પામવા માટે સંસારનો ત્યાગ જરૂરી છે અને માટે જ આ યાત્રા જે છે એ કઠણાઈ ભરી છે. दिव्य शक्ती तुझ दान तुझ चरणी माथा तूच माझा पिता ने तूच माझी माता तुझ्या चरणी लीन भावे हे आदि देवा परब्रह्म तुझ तो કેદારનાથ મંદિરના કપાટ ખુલવા માટેની તિથિ વસંત પંચમીના દિવસે નક્કી કરવામાં આવે છે, જેના કારણે મંદિરના કપાટ અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે. તેમજ દશેરાના દિવસે કપાટ બંધ કરવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવે છે. એટલે કે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે મંદિરના કપાટ 6 મહિના માટે બંધ કરવામાં આવે છે, જેને આપણે શીતકાલીન સમય પણ કહી શકીએ છીએ. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર સૌપ્રથમ પાંડવો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌરીકુંડથી લગભગ 21 કિલોમીટર સુધીનું અંતર છે. પાંડવો બાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે કપાટ બંધ થયા બાદ બાબા કેદારની ડોલી નીચે ઉખીમઠ ખાતે લાવવામાં આવે છે અને ત્યાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે અને ફરી જ્યારે કપાટ ખુલે છે ત્યારે અહીંથી આ ડોલીને ફરી બાબા કેદારનાથ એટલે કે કેદારનાથ મંદિરની અંદર પધરાવવામાં આવે છે. ભવમ ભવાની સહિતમ નમામિ કર્પૂર ગૌરમ કરુણા. તમને કીધું તેમ મિત્રો કે આ વર્ષે કેદારનાથ ધામનો જે રસ્તો છે એમાં ખૂબ નુકસાન થયું છે. આપ અત્યારે જોઈ શકો છો કે જ્યાં ચાલવું પણ મુશ્કેલ ભર્યું છે અને હજુ પણ તમને એવું જ લાગે કે હજી પણ ભૂસ્ખલન થશે અને કદાચ આપણે બાબાના દર્શન પણ ન કરી શકીએ. બાબાની ઉપર શ્રદ્ધા રાખીને જો તમે તમારી યાત્રા કરશો તો તમને બીક પણ નહીં લાગે અને અંતમાં બાબાના દર્શન પણ કરવા મળશે. અત્યારે જે હું શૂટિંગ કરી રહ્યો છું એ ઘોડા ખચ્ચર ઉપર બેસીને કરી રહ્યો છું, એટલે સ્વાભાવિક છે કે મારું બેલેન્સ નથી. તેમ છતાં અત્યારે જે આપ જે ઘાટી જોઈ રહ્યા છો અને જે નદી જોઈ રહ્યા છો એ છે આપણી મંદાકિની નદી. અને આ જે કોતર જે છે આનું જે દ્રશ્ય છે હું તમને શબ્દોમાં નહીં વર્ણવી શકું. જે એકદમ આપણને બીક લાગે, ડરાવનું લાગે એવો અવાજ અને એનું દ્રશ્ય અહીંથી તમને જોવા મળશે. આ જે પુલ જે છે લોખંડનો આપ જોઈ રહ્યા છો એ પુલ પસાર કર્યા બાદ રામવાડા આવે છે કે જે 2013માં સંપૂર્ણ નાશ પામ્યું હતું. તેમ છતાં ફરી આજે ત્યાં લોકો વસવા લાગ્યા છે. વચમાં તમને
આવા બોર્ડ પણ જોવા મળશે કે જ્યાંથી કેદારનાથ ઘાટી કેટલી દૂર છે તે તમને ખ્યાલ આવશે. મિત્રો, કેદારનાથ યાત્રામાં જો સૌથી જેને આપણે કહીએ ને કે ભાઈ જેને આપણે અનુમાન ન કરી શકીએ એવું એનું વાતાવરણ છે. અમે જ્યારે નીચેથી યાત્રાની શરૂઆત કરી ત્યારે ત્યાં તડકો હતો, ગરમી હતી, પરંતુ જેવા અમે રામવાડાથી ઉપર આવ્યા એટલે અત્યારે આપ જોઈ શકો છો કે એકદમ ઘુમ્મસભર્યું વાતાવરણ છે અને તડકો, સૂર્યનારાયણ ભગવાન ક્યાંય દેખાઈ નથી રહ્યા અને ખૂબ જ ઠંડુ વાતાવરણ અહીં થઈ ગયું છે. એટલે કે આ જે યાત્રા જે છે એ ખૂબ મુશ્કેલી ભરી છે. અત્યારે હું કેદારનાથમાં પહોંચી ગયો છું. લગભગ 3:30 જેવું થયું છે. અમે 11:30 ઘોડા ઉપર શરૂ કર્યું હતું અમારો રસ્તો કાપવાનો અને અત્યારે હાલ કેદાર ઘાટીમાં તમે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ધુમ્મસ છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને હાલવામાં પણ આપ જોઈ શકો છો કે શ્વાસ આપને ચડી રહ્યો છે કારણ કે અહીં હવાનું પ્રમાણ ખૂબ ઓછું છે. હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું વાતાવરણનો, આપ જોઈ લો. વાતાવરણ એકદમ ઠંડુ છે અને ચારે બાજુ ધુમ્મસ છે. આ બાજુ થોડા ઘણા પર્વત દેખાય છે, બાકી તો કંઈ દેખાય એવું છે નહીં અને ખૂબ ઠંડી છે અહીં. અમે અત્યારે તો મંદિર તરફ ચાલી રહ્યા છીએ. મારા મમ્મી અને ડોલીમાં હજી નીચે છે એટલે હજી એને લગભગ પહોંચતા 1-2 કલાક જેવું થશે કારણ કે હજી 7 કિલોમીટર એ લોકો અહીંથી દૂર છે. કેદારનાથ મંદિર તરફ આવતા સૌપ્રથમ ઘોડા પડાવ આવશે કે જ્યાં તમારે તમારા ઘોડા અને ખચ્ચર મૂકી દેવાના છે અને ડોલીવાળા પણ તમને ત્યાં ઉતારી દેશે. ત્યાંથી તમારે આગળ લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપવાનું હોય છે. તેમ છતાં અહીં જો તમારે પીઠું કરવું હોય તો તમને પીઠુંવાળા પણ મળી જશે અને તેઓ આ 1 થી 1.5 કિલોમીટરનું અંતર કાપવાના 800 રૂપિયા જેવો ચાર્જ કરતા હોય છે. ઘોડા ખચ્ચરની વાત કરું તો સરકારી ભાવ મુજબ તમારે માત્ર 3200 રૂપિયા ચડવાના દેવાના હોય છે અને ઉતરવાના પણ એ જ પ્રમાણે લગભગ ભાવ હોય છે. જ્યારે ડોલી ઓછામાં ઓછા 7000 રૂપિયાથી લઈને તમારા વજન મુજબ લગભગ 10000 રૂપિયા જેવો ચાર્જ થતો હોય છે. આ છે કેદાર ઘાટીનો વ્યૂ કે જે મંદિરની બાજુમાં લોખંડનો પુલ આવેલો છે ત્યાં આપ જોઈ શકો છો. અત્યારે સાંજના 5:30 વાગ્યા છે પણ અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે અને આ જે લાઇટો તમને દેખાય છે ડુંગર ઉપર એ બાબા ભૈરવનાથના દર્શન ઉપર કરવા જવાને માટેનો રસ્તો છે અને આ બે બાજુ મંદાકિની નદી આપ જોઈ રહ્યા છો ખળખળ વહી રહી છે. અને હવે હું પહોંચી ગયો છું કેદારનાથ મંદિરના પટાંગણમાં અને તમને એક વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે કે કેદારનાથ મંદિરમાં માત્ર સાંજના સમયે જ આરતી થતી હોય છે અને તે આરતી સાંજે 7 વાગે થાય છે. માત્ર એક સમય એટલે કે સાંજના સમયે જ આરતી થતી હોય છે, બાકી સવારથી લઈને સાંજ સુધી દર્શનના અલગ અલગ સમય છે. જે ભીડ જ્યારે હોય ત્યારે કેદારનાથ મંદિર સમિતિ દ્વારા એ દર્શનનો સમય વધારે અથવા ઓછો કરવામાં આવતો હોય છે અને આ છે આપ દર્શન કર્યા છો એ છે કેદારનાથ બાબાના. જય હો બાબા કેદાર, જય શ્રી કેદારનાથ.
માત્ર 6 મહિના સુધી આ કપાટ ખુલ્લા રહેતા હોય છે અને આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરવા અહીં આવતા હોય છે. ઘણી બધી મુશ્કેલીઓ વેઠવા છતાંય તમે જ્યારે અહીં આ મંદિરના અને બાબા કેદારના દર્શન કરો છો ત્યારે જે અનુભવ થાય છે એનું વર્ણન ન તો શબ્દોમાં થઈ શકે અને આ અનુભૂતિ પણ તમે શબ્દો દ્વારા રજૂ ન કરી શકો. साथ मावे शंभु शंकरारी तुझ पायी आवे डोळे भरून पाहता जिने साथ मावे ओ जिने साथ मावे ओ जिने साथ मावे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय કેદારનાથનો અર્થ જોઈએ તો કેદાર એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ક્ષેત્ર એટલે કે નાથ અથવા તો સ્વામી. ક્ષેત્રના સ્વામી કેદારનાથ એટલે કે જે ક્ષેત્ર છે તેના સ્વામી. सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ति तू नरमुंड मालाधार સાંજની આરતી બાદ કેદારનાથ બાબાના દર્શન બંધ થતા હોય છે અને ફરીવાર રાત્રે 12 કલાકે આ દર્શન વીઆઈપી દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. વીઆઈપી દર્શન જો તમારે કરવા હોય તો અહીંથી તમને એન્ટ્રી આપવામાં આવે છે અને એની 5500 રૂપિયા જેવી ફી તમારે કેદારનાથ ટ્રસ્ટમાં લખાવવાની હોય છે અને એની તમને પાવતી પણ આપે છે અને તમને એક ચોક્કસ સમય આપે છે કે જ્યારે તમે અહીંથી પ્રવેશ કરીને બાબા કેદારની પૂજા રાત્રે 12 થી સવારના 5 સુધીમાં કરી શકો છો. મેં પણ પૂજા લખાવી હતી અને મારો વારો રાત્રે 2:30 વાગે આવવાનો હોય. હું રાત્રે 2:30 વાગે ફરી અહીં દર્શન કરવા આવવાનો હતો. हो दिव्य शक्ती तुझ लान तुझ चरणी माथा तूच माझा पिता न तूच माझी माता तुझ्या चरणी लीन भावे हे મિત્રો, કેદારનાથની અંદર રાત્રિ રોકાણ કરવું હોય તો અહીં અલગ અલગ વ્યવસ્થા હોય છે કે જેમાં ધર્મશાળા અને આશ્રમ અહીં આવેલા છે અને સાથોસાથ સરકારશ્રી દ્વારા અહીં ટેન્ટની પણ વ્યવસ્થા છે. ટેન્ટનો ભાવ તમારે રાત્રિ રોકાણ કર્યું હોય તો 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા જેવો હોય છે અને રૂમના ભાડા જે છે એ અલગ અલગ હોય છે. એટલે કે એક રૂમનું ભાડું 3000 રૂપિયાથી લઈને 10,000 થી 12,000 રૂપિયા સુધીનું લેતા હોય છે. પણ તે ભીડ ઉપર આધારિત હોય છે કારણ કે અહીં જ્યારે ભીડ હોય છે ત્યારે એ પ્રમાણે ભાડું લેતા હોય છે. निराकार ओम नमः शिवाय એપ્રિલ મહિનામાં અક્ષય તૃતીયા આવતી હોય છે એટલે કે ઉનાળો જ્યારે હોય છે ત્યારે આ મંદિરના કપાટ ખુલતા હોય છે. સારામાં સારો જો સમય કેદારનાથ મંદિરના દર્શન કરવા જો તમારે આવવું હોય તો તે છે એપ્રિલ અને મે મહિનો. પરંતુ ત્યારે કપાટ ખુલવા હોવાને કારણે ખૂબ ભીડ હોય છે અને આ વર્ષે તો લગભગ 5 કિલોમીટરના જામ થઈ ગયેલા એવી પણ વાતો આવેલી. તેમ છતાં તમે જો સાહસ કરી શકતા હોય તો તમારે જૂન જુલાઈમાં આવી શકાય, પરંતુ એ મહિના માટે હું તમને નહીં કહું કારણ કે ત્યારે વરસાદ હોવાને કારણે અહીં ભૂસ્ખલનનો સૌથી વધુ ભય હોય છે. તો તમારે એપ્રિલ મેમાં જો ન આવવું હોય તો મારા મતે નવરાત્રિથી દિવાળી સુધીના સમયમાં જો તમે અહીં દર્શન કરવા આવશો તો તમને ખૂબ ઓછી ભીડ જોવા મળશે. એટલે કે 50% જેટલી ઓછી ભીડ હશે. બાકી ભીડ તો દાદાના દર્શન માટે હંમેશા રહેવાની. तुझ पायी आवे डोळे भरून पाहता जिने साथ मावे शंभु शंकरारी तुझ पायी आवे डोळे भरून पाहता जिने साथ मावे ओ जिने साथ मावे
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું આ જ્યોતિર્લિંગ એની જે પૌરાણિક કથા જે છે એની અંદર જો આપણે જોઈએ તો કહેવાય છે કે પાંડવોની સાથે કેદારનાથની વાર્તા જે છે એ સંકળાયેલી છે. મહાભારતના નાયકો એટલે કે 5 પાંડવો જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધમાં પોતાના દ્વારા કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા, એટલા માટે પોતાનું રાજ્ય પોતાના પુત્રને સોંપી મહાદેવની શોધમાં અને તેમના આશીર્વાદ મેળવવા માટે નીકળે છે. પરંતુ મહાદેવ પાંડવોને દર્શન આપવા માંગતા ન હતા, માટે તેમણે બળદ અથવા તો નંદીનું જે સ્વરૂપ છે એ ધારણ કરે છે અને તે ગુપ્ત કાશીમાં બળદ સ્વરૂપે ચરતા હોય છે. પરંતુ મહાબલી ભીમ મહાદેવજીને ઓળખી જાય છે અને તે બળદની પૂંછડી અને પાછળના બંને પગ પકડી લે છે. પરંતુ શિવ બળદ સ્વરૂપે જમીનમાં સમાવવા લાગે છે, જેના પરિણામે પંચ કેદારની રચના થઈ, જેમાં કેદારનાથ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેમાં બળદની ખૂંદ, તુંગનાથમાં મહાદેવના હાથ, રુદ્રનાથમાં એમનો ચહેરો, મધમહેશ્વરમાં નાભી અને પેટની સપાટી અને કલ્પેશ્વરમાં વાળ દેખાય છે. 5 પાંડવોએ આ 5 જગ્યાએ શિવની પૂજા કરી હતી અને આ 5 જગ્યાએ મંદિર બંધાવ્યા હતા એવી માન્યતા છે. માટે આ 5 મંદિરોને પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે. આ પંચ કેદાર હિમાલયના ગઢવાલ પ્રદેશમાં આવેલ છે. કહેવાય છે કે મુક્તિ અને સ્વર્ગ પ્રાપ્તિ માટે પાંડવોએ કેદારનાથમાં યજ્ઞ કર્યો હતો અને શિવનું ધ્યાન ધર્યું હતું. પછી મહાપંથ નામના સ્વર્ગીય માર્ગ દ્વારા સ્વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કર્યો હતો એવી પૌરાણિક માન્યતા છે. પંચ કેદારોના દર્શન બાદ બદ્રીનાથમાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા એ અલિખિત ધાર્મિક વિધિ છે. એટલે કે 4 ધામોની અંદર છેલ્લા ધામ એવા બદ્રીનાથના દર્શન તમારે કરવાના હોય છે. અત્યારે હું કેદારનાથના પ્રાંગણમાં છું અને ત્યાં રાત્રે 12 થી 5 VIP પાસ આપવામાં આવે છે, જેની કિંમત એટલે કે એના પૈસા તમારે કેદારનાથ ટ્રસ્ટની અંદર 5500 રૂપિયા ભરવાના હોય છે. જો તમે એક વ્યક્તિથી 5 વ્યક્તિ સુધી હો તો તમારે 5500 રૂપિયા ભરીને રાત્રે 12 થી 5 ના સમયમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ મેળવીને તમે પૂજા કરી શકો છો. મિત્રો, અત્યારે રાતના 1 વાગ્યો છે અને અમારો પૂજામાં વારો છે. તો હું અત્યારે કેદારનાથ મંદિરના પ્રાંગણમાં આવી ચૂક્યો છું. કેદારનાથનો સૌ પ્રથમ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં આવે છે, જેમાં ગંગા નદીની ઉત્પત્તિનું વર્ણન પણ છે. કેદારનાથ શિવલિંગ જે છે તે 3.6 મીટર એટલે કે 12 ફૂટ પરિઘ અને 3.6 મીટર એટલે કે 12 ફૂટ ઊંચાઈ સાથે આકારમાં ત્રિકોણાકાર દેખાય છે. મંદિરની સામે એક નાના સ્તંભ વાળો હોલ છે, જેમાં પાર્વતી, 5 પાંડવ રાજકુમારો ની છબીઓ છે, એની મૂર્તિ છે. સાથોસાથ કૃષ્ણ ભગવાન પણ અહીં બિરાજમાન છે. કેદારનાથ મંદિરના પ્રથમ હોલમાં 5 પાંડવ, કૃષ્ણ, નંદી, શિવના વાહન અને વીરભદ્રની મૂર્તિઓ છે, જે શિવના રક્ષકોમાંના એક છે. મુખ્ય હોલમાં દ્રૌપદી અને અન્ય દેવતાઓની પણ મૂર્તિઓ છે. મંદિરનું એક અસામાન્ય લક્ષણ જેને કહી શકાય તે છે ત્રિકોણાકાર પથ્થરની લિંગમાં કોતરવામાં આવેલ એક માણસનું માથું છે. જી હા, કેદારનાથ જ્યોતિર્લિંગને જો તમે અંદરથી દર્શન કરશો તો તમને એવો ખ્યાલ આવશે કે અંદર ત્રિકોણાકાર પથ્થરના લિંગમાં એક માથું, વ્યક્તિનું માથું તમને સ્વરૂપ જેવું દેખાય છે. એ જ્યારે તમે અંદર દર્શન કરશો ત્યારે તમને ચોક્કસ દેખાશે. કેદારનાથ મંદિર માટે ધાર્મિક માન્યતા મુજબ હિમાલયની આ પર્વતમાળામાં ઋષિ નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા હતા.
જેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. જેઓ શિવનું તપ કરી રહ્યા હતા અને મહાદેવ પ્રસન્ન થઈ નર અને નારાયણને દર્શન આપે છે. તેઓ ભગવાન પાસે વરદાન માંગે છે કે શિવલિંગ સ્વરૂપે અહીં બિરાજે અને ત્યારબાદ બંને ઋષિઓ આ શિવલિંગની પૂજા કરે છે. અહીં કેદાર ઘાટીમાં જે બે પર્વતો છે તે નર અને નારાયણ તરીકે ઓળખાય છે. પરંતુ કેદારનાથના શિવલિંગને અર્ધ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, કારણ કે શિવલિંગનો અડધો ભાગ જ કેદારનાથમાં છે અને જ્યારે બાકીનો ભાગ છે તે નેપાળના કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરમાં આવેલો છે. કેદારનાથ મંદિરનું નિર્માણ જન્મેજય દ્વારા બાંધવામાં આવ્યું, જે રાજા પરીક્ષિતના પુત્ર અને અભિમન્યુના પૌત્ર હતા. મહાભારતના યુદ્ધ દરમિયાન અભિમન્યુની પત્ની ઉત્તરાએ પરીક્ષિતને જન્મ આપ્યો હતો, જેમણે પુરુવંશ પર શાસન કર્યું અને જન્મેજયે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એવું કહેવાય છે. મિત્રો, કેદારનાથમાં શિવલિંગને નહીં પરંતુ બળદની ખૂંધ પૂજાય છે, જે ખૂબ ઓછા લોકોને ખબર છે. 32 વર્ષની આયુમાં શંકરાચાર્ય અહીં મૃત્યુ પામ્યા હતા અને તેઓએ 4 ધામ કે જ્યાં મઠો સ્થાપવામાં આવ્યા છે, તેમણે અહીં પણ એક મઠ સ્થાપેલો છે જે બદ્રીનાથમાં આવેલો છે. પરંતુ કેદારનાથનો પણ એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એવી પણ માન્યતા છે. કેદારનાથથી નીચે ઉતરવામાં હેલિકોપ્ટરની પણ સુવિધા અહીં છે, પણ તેમની ટિકિટ મળવી મુશ્કેલ છે. મને અહીંથી ટિકિટ મળી ગયેલ, જેથી હું મારા પરિવાર સાથે નીચે હેલિકોપ્ટર દ્વારા આવેલો હતો. પણ આ એક અદ્ભુત યાત્રા હતી, જે મને આજીવન મારા સદાય સ્મૃતિપટ ઉપર જીવંત રહેશે. મેં તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપી છે. તો ફરી મળીશું. જય શ્રી બાબા કેદાર.